નમસ્કાર. બોલો. નમસ્કાર. હલો. હા બોલો. હજી મુકેશભાઈ ચમનલાલ વાઘેલા બોલો છો? હા બોલો. ઇસરો ધોળકામાંથી. હા હા જી બોલો વાલ્મીકી બોલો. સમાજમાંથી વાત કરો છો? હા વાલ્મીકી. હા હા, એટલે પેલો તમારો મેસેજ સોશિયલ મીડિયામાં બધામાં ફરી રહ્યો છે અત્યારે હા હા હા. માર્કેટમાં. ચાલો ધોળકા, શું છે ધોળકામાં? એક નાનો માંડવો કરવો છે હા હા, વાઘેલા પરિવારનો. બરાબર. તો એમાં તમે જે નાનો માંડવો કરી રહ્યા છો એમાં જાહેર આમંત્રણ છે બધાને? જાહેર જાહેર વાઘેલા પરિવાર સમગ્ર. બરાબર. સમગ્ર ભારત. બરાબર, સમગ્ર ભારત, તાલુકા, જિલ્લા, ગુજરાત અને તમારા સ્થાનિક ગામડા વિસ્તારના લોકો પણ બધા ભેગા થાય ને? બધા સમગ્ર ભારત કીધું એટલે સમજાઈ ગયું. એટલે મારું કહેવાનું એ છે, ધોળકા મેલડી માતાજીના માંડવામાં શું હોય ત્યાં? માંડવામાં શું હોય છે ત્યાં બધા ભુવાઓ લોકો આવશે. રામ બરાબર વાઘેલનો આપણે પ્રચાર કરવાનો છે. બરાબર. અને એટલે ત્યાં બધા અલગ અલગ અટકમાંથી, અલગ અલગ સમાજમાંથી ભુવા આવશે, ત્યાં ધૂણ કરશે, બરાબર ને? હા બરાબર. તો હું મારો પરિચય આપી દઉં છું. હું છું પત્રકાર મનોજ ચૌહાણ અને મારું ડેલી ન્યૂઝપેપર ચાલી રહ્યું છે ગુજરાતમાં. અને બીજા નંબરમાં અંધશ્રદ્ધા મુક્તિ અભિયાન ચલાવું છું. જો ચમનભાઈ મુકેશભાઈ છો ને તમે? ચમનભાઈના દીકરા. તમે જાહેર સભા ભલે કરો, જો અહીંયા ધૂણ કરીશ ને તો બધાને જેલમાં નખાવી દેશો. એવું છે? હા. તમે અંધશ્રદ્ધા ફેલાવાનો ધંધો બંધ કરી દેજો. તમને ખબર નથી? અંધશ્રદ્ધા નાબૂદી નો પરિપત્ર મુકેશભાઈ. હા, તમે પહેલા મારી વાત સાંભળી લો. તમે એટલી મોટી ઉંમરના છો, ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો છો વર્ષોથી, તમને એનું જ્ઞાન તો હોવું જોઈએ ને, ભાન હોવું જોઈએ ને. પણ હું શું કરું છું પેલા તમે હું અંધશ્રદ્ધા નથી ફેલાવતો. તમે સંસ્થા નથી ચલાવતા, તમે આયોજક બન્યા છો ઈસરો ધોળકાના. હા, તો તમે આયોજક બન્યા છો, તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને કે આવી રીતે આપણે બાળકોને, આપણા સમાજમાં બાળકોને શિક્ષણ આપવું જોઈએ. શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલાવવા જોઈએ ઉચ્ચ શિક્ષણ માટે. આની જગ્યાએ તમે આવી રીતે મેલણીમાંના માંડવા કરો છો, ધૂણ ઊભી કરો છો, જાહેર સભા બેઠાડો છો. તમને ખબર છે અંધશ્રદ્ધા વિરુદ્ધમાં મોટો પરિપત્ર બહાર નીકળ્યો છે 2 વર્ષ પહેલા વિધાનસભામાંથી. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હતા જે તે સમયે 2 વર્ષ પહેલા, એમને જ આ પરિપત્ર નો ઠરાવ પાસ કરાયો છે વિધાનસભા સત્રમાંથી. તમને ના ખબર હોય તો કહી દો. 7 વર્ષની જેલની સજા છે, 50,000 રૂપિયાનો દંડ છે. આવી રીતે જાહેર સભા બેઠાડવી, જાહેર જગ્યામાં ધૂણવું, વાલ્મીકી સમાજમાં ક્યારે પ્રગતિ આવશે? હું તમને એ કહું છું સાહેબ, જવાબ આપો મુકેશભાઈ. તમે મને પહેલા તમે મને સાંભળશો. હવે તમે બોલો. આજે આ માંડવો કરી રહ્યો છું ને સાહેબ, હું મારા દાદા છે ને એમનો હું પ્રચાર કરી રહ્યો છું. દાદાનો પ્રચાર તમારા પરિવારમાં કરો, તમારા ઘર સીમિત રાખો. બહારમાં તમે નથી કરી શકતા. તમે કીધું હમણાં કે હું ભારતભરના લોકોને આમંત્રિત કરું છું. ભારતભરના લોકોને તમે આમંત્રિત કરો છો, ધોળકામાંથી તમે આમંત્રિત કરો છો, સમગ્ર અમદાવાદમાંથી કરો છો. લોકો, આજની યુવા પેઢી તમારી સભામાં ભેગા થાય, જોડાય તો શું શીખે? શું પ્રેરણા લે? ધૂણ શીખે. તમે ધૂણો, બધા ખોટું સાચું બોલે, અંધશ્રદ્ધા ફેલાવે. વાલ્મીકી સમાજના યુવાઓ શું શીખે? ધૂણવાનું અને ખોટી સાચી વાતો કરવાનું. બરોબર છે. અને સવારે ઉઠીને મ્યુનિસિપાલિટીમાં નોકરી કરવા જવાનું. આના સિવાય બીજું કઈ છે? મને કહો. જીપીએસસી ની તૈયારી કેટલા છોકરાઓ કરે છે? યુપીએસસી ની તૈયારી કેટલા છોકરાઓ કરે છે? વિધાનસભામાં કેટલા છોકરાઓ છે આપડા? બરોબર. સાંસદમાં કેટલા છોકરાઓ છે આપડા? બરોબર છે. મ્યુનિસિપાલિટીમાં નોકરી જ તમારે કરાવી છે? મ્યુનિસિપાલિટીમાં જ નોકરી કરાવી છે તમારે? ના 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 ના. તો કે આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે? કશો વાંધો નહીં. તમે આપણે ભાઈ કમલેશભાઈ છે ને, એમની જોડે તમે વાત કરો. કોણ? બરોબર, કમલેશભાઈ છે. કમલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના છો? તમે પણ છો ને ભારતીય જનતા પાર્ટીમાં? તમે કોંગ્રેસમાં છો? ના ના, હું કોઈ પાર્ટીમાં નથી. તમે કોઈ પાર્ટીમાં નથી. તમને નથી લાગતું કે મનોજભાઈ ચૌહાણ જે વાત કરે છે, જે જરૂર વાત કરે છે, યોગ્ય છે, વ્યવહારિક છે? બરોબર છે, પણ તમે મારી સામે વાત કરો છો ને એ જ વાત તમે ત્યાં કરી લો. હું તમારી સામે છું, હું તો બધાની સામે જ કરી શકું. હું કોઈથી થોડું ડરું છું. એક પત્રકાર ક્યારે ડરેલો કે દબાયેલો ના હોવો જોઈએ. પત્રકાર તો હર કોઈ સમાજના વ્યક્તિ સાથે વાત કરી શકે છે. પણ મેં ક્યાં ના કીધી તમને? તમારી સાથે વાત કરું છું ને. વાત સાંભળો ભાઈ મુકેશભાઈ, ચમનલાલ. બોલો. મેં જે વાત કરું છું
એ સમાજ તમારા સમાજના ભલા માટે વાત કરું છું. એક જાગૃત નાગરિક હોવાને નાતે, એક જાગૃત પત્રકાર હોવાના નાતે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આ જાહેર સભામાં તમે કાર્યક્રમ કરો, કોઈ પ્રશ્ન નથી, વાંધો નથી, પણ જાહેર ધૂળ ના કરાવતા. બાકી અહીંયા મારી અરજી તમારા નામ જોગે. પહેલા મારી વાત સાંભળો, ધૂળ કરાવવાનું શું છે? કોઈ જ નહીં, બધા લોકો ભેગા. નહીં, અહીંયા ધૂણાવાનો મતલબ શું છે? જાહેર સભામાં તમે બધા લોકોને ભેગા કરો, અહીંયા તમે બધાને ધૂણાવો ને બધું ખોટું સાચું બોલે છે. આ બધું શીખે છે આજની યુવા પેઢી. વાલ્મીકી સમાજના સફાઈ કામદાર વર્ગના છોકરાઓ શીખે છે ધૂણવાનું. તમારું દેખીને એ લોકો શીખે છે ધૂણવાનું અને ખોટી સાચી વાતો કરે છે. જેના ઘરના કોકના ઘરું તોડાવે, કોકની બેન દીકરી સારી દેખાય તેની છેડખાની થાય છે. આ ફક્ત વાલ્મીકી સમાજમાં નહીં, દરેક સમાજના ભુવા બને છે, બધું કરે છે. અંધશ્રદ્ધાના નામે લોકો પાસેથી પૈસા પડાવે છે. આ યોગ્ય વ્યવહારિક વાત છે? તમે મને કહો. આ મારી વાત પહેલા તમે સાંભળો. આ જે ધૂણવાનું છે મારા, તો હું મારી સમાજના, મારા વાલ્મીકી સમાજને હું ભેગો કરવાનો છું અને ત્યાં માંડવો રાખ્યો છે. મેં પ્રસાદ માટે રાખેલો છે. બરોબર. તમે જમણવાર કરો, તમે બરાબર સમાજની બેનો દીકરીઓને તમે ઓઢામણી કરો, બરાબર, એમને કપડાં આપો, પ્રશ્ન એ નથી. વાત ક્યાં છે? ધૂણવાનું અને ધૂણાવાનું બંધ થવું જોઈએ. ઈ તારીખ, ઈ સમય દરમિયાન તમારી ઉપર ગાંધીનગરમાં અરજી મોકલાવીશ. તમારા અને આયોજક કમલેશભાઈ બેયને સસ્પેન્ડ કરાવી ભારતીય જનતા પાર્ટીમાંથી. જો તમે બેય થઈને બરાબર ભાજપનું નામ તો ખરાબ કરો છો, પણ તમે સમાજને પણ તમે અંધશ્રદ્ધામાં ધકેલો છો. આખો સમાજ તમને તેને નાચબાર કરશો. હું તમને હજુ કહું છું. બરોબર. હું ગુજરાત લેવલના વાલ્મીકી સમાજના સંગઠનોમાં બધામાં તમારી અરજી આપું છું કે તમે બંને લોકો થઈ અને અંધશ્રદ્ધા ફેલાવો છો સમાજમાં. આજની યુવા પેઢી તમે ધૂણતા શીખાડો છો, ભુવાઓ બનાવો છો. તમે બેશક તમે કાર્યક્રમ કરી શકો છો, કાર્યક્રમ કરો માતાજીનો. માતાજી ભગવાનની આસ્થા નથી. પ્રશ્ન છે વિરોધ ભુવાઓનો. ચૌહાણભાઈ, તમે હજુ તો તમે અમારી રૂપરેખા નથી જોઈ, એમાંથી કોઈ તારીખ ફિક્સ નહીં થઈ. જો એ તારીખ તમે હું તમને ક્યાં કહું છું, તારીખ તમે નક્કી તો કરશો ને. મારા પાસે તમારી વસ્તુ પહોંચી ગઈ છે ભાઈ. હા, તમે ત્યારે તમે એ મારી વડીલ વાત સાંભળી લો પેલા. ચાલો ધોળકા મેલડી માતાજીના માંડવામાં, મેલડીમાં ધોળકા રામ વાઘેલા, બરાબર. આમાં પ્રથમ વાર સમગ્ર વાઘેલા પરિવાર 1.5 દિવસનો માતાજીનો માંડવો, સમગ્ર વાઘેલા પરિવાર દ્વારા સમગ્ર વાઘેલા પરિવારનો હૈયાનો હાર, મેલડી ધણી. ઓકે, આ બધું બરાબર તમે લખ્યું છે. જાહેર સભામાં ધૂણવા ના જોઈએ, કોઈને ધૂણાવા ના જોઈએ, ખોટી સાથે વાતો ના થવી જોઈએ, અહીંયા કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બનવી જોઈએ. આની જિમ્મેદારી તમારી ઉપર. કારણ કે અંધશ્રદ્ધા ફેલાવનારા વિરુદ્ધમાં પરિપત્ર આવી ગયો છે. ભુવાઓને સજા આપવા માટેનો પરિપત્ર આવી ગયો છે. ના ખબર હોય તો ચોક્કસ. પણ જયારે અમે આ સભા કરીએ અને ત્યાં તમારું નેટવર્ક, હું સરકાર પાસે જ પરમિશન લેવાનું, સરકાર આપશે ને? મારી વાત સાંભળી લ્યો. સરકાર પાસે તમે નથી લેવાના, તમે પોલીસ પાસેથી લેવાના છો, બરાબર. અને હું પોલીસને ફોન કરીશ. પોલીસને ફોન કરી છે કે પોલીસ તમારું કેટલું રાખે છે. અત્યારના સમયમાં પોલીસ જો કોઈનું રાખતી હોય ને બાંધછોડ કરતી હોય ને જાતું કરવાની ભાવના રાખતી હોય તો એ પણ ગુનો છે. બરાબર. માતાજીના કાર્યક્રમ થવા જોઈએ, ભગવાનના થવા જોઈએ. દેવી દેવતા આસ્થા શ્રદ્ધાની વિરુદ્ધમાં હું નથી. હું છું અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં. તમારો કાર્યક્રમ થવો જ જોઈએ, ન થવો જોઈએ એવું નથી. તમારો કાર્યક્રમ બધા કરે છે સમાજમાં, ધાર્મિક પ્રસંગો કરે છે, થવા જ જોઈએ. પણ ધૂણ ન થવી જોઈએ. અહીંયા ધૂણવાનું ન થવું જોઈએ જાહેર સભામાં. તો કોઈને ધૂણાવા ના જોઈએ તમે. બાકી હું પોલીસને કહીશ, હું એના ઉચ્ચ અધિકારીઓને કહીશ કે આના ઉપર કરો કાનૂની કાર્યવાહી કાયદેસર થતી હોય. સારું. તમને શું લાગે છે આ બધી વાત કરી છે યોગ્ય વ્યવહારિક નથી? અને તમે બહુ સારી જ વાત કરી, પણ સાહેબ તમે મને છે ને પ્રેશરમાં રાખીને તમે વાત કરવા માંગો છો. ના. રૂપરેખા નથી જોઈ મારી વાત સાંભળી લો મુકેશભાઈ. મારા પાસે આ માહિતી પહોંચી છે, તમે રૂપરેખા તો ઉભી કરશો ને આવતા મહિનામાં કે ચૈત્ર મહિનામાં. તમે કહેજો ને ત્યારે. તમને તો જો આ રૂપરેખા તમે નથી બનાવી, બહુ સારી વાત છે. રૂપરેખા બનાવવા પહેલા જ કહી દઉં છું, તમે ભુવાઓને ભેગા કરો. તમે ભુવા હોય પણ ત્યાં ધૂણ ના થવી જોઈએ, મારું તમને એટલું કહેવાનું છે. કારણ કે જાહેર જગ્યામાં ધૂણવું એ ગુનો છે. તમારા ઘરમાં ધૂણા રાખો. બોલો, તમે અત્યારે સમર્થન આપો છો અંધશ્રદ્ધા મુક્તિ અભિયાનમાં? ચોક્કસ, હું આમાં એગ્રીડ જ છું ને. હું આ વસ્તુ નથી માનતો. પેલા તમે મને સમજી લો. બરાબર. તો તમારા દ્વારા તમે સંદેશો આપો. વાત સાંભળી લો.
ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ રેકોર્ડિંગ અત્યારે આપણે પ્રકાશિત કરવાના છીએ ન્યૂઝ ચેનલમાં. એટલે તમે તમારા તરફથી સમર્થન આપી દીધું છે ને અંધશ્રદ્ધા મુક્તિ અભિયાનને. તમે વાલ્મીકી સમાજ માટે એક મેસેજ આપો, સફાઈ કામદાર વર્ગ માટે એક મેસેજ આપો કે કોઈએ પણ માંડવા કરવા માતાજી ભગવાનના નામના પણ ત્યાં ધૂણવું નહીં, અંધશ્રદ્ધા ફેલાવી નહીં. તમે બોલો. બરોબર છે. બોલો. તમે કેમ નથી બોલતા? ના, પણ હું અત્યારે તમે દબાવ છો. ના, પણ હું આ રીતે એગ્રી ના થઉં ને તમારી વાત. કેમ એગ્રી ના થાવ? કેમ તમારે અંધશ્રદ્ધા ફેલાવી છે? ના, પણ મેં શરૂઆત જ નથી કરી. તમારે અંધશ્રદ્ધા ફેલાવી તો છે, પણ આજની યુવા પેઢીને ધૂણવા માટે પ્રોત્સાહિત કરવા છે તમારે, એટલે તમે સમર્થન નથી આપતા. તમે સમર્થન મારું લેવા તૈયાર છો, બરોબર છે, પણ હું આ વાતમાં તમારી પાસે એગ્રીડ નથી. મેં એટલું જો મારી રૂપરેખા કોઈ બનાવી નથી અને તમે મને અત્યારેથી તમે પેલી વાત તો સાહેબ સાંભળી લેજો. રૂપરેખા ના તૈયાર કરી હોય તો તમે આ કાર્યક્રમનું અગાઉનું ડ્રાફ્ટિંગ ન કરી શકો. આયોજક તરીકે તમે અને કમલેશભાઈ, તમે બંને ભાઈઓએ આ ડ્રાફ્ટ કરી અને માર્કેટમાં ફરતું કરી દીધું છે. બરોબર. તમારે રૂપરેખાનો કાર્યક્રમ તમે નથી હજી નક્કી કર્યો, તો તમે નથી કરી શકતા જાહેર. તમે અત્યારથી તમે પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો છે. આ વિષય બાબતે હું ઊંડાણપૂર્વક તપાસ કરી જાણીશ કે આમાં તમે સમગ્ર ભારતને આમંત્રણ આપ્યું છે, તમારા તાલુકા જિલ્લા ગ્રામ્ય વિસ્તારને આમંત્રણ આપ્યું છે, તો શું ત્યાં ફંડિંગ પણ થવાનું છે? ના, ફંડિંગ છે જ નહીં. ચલો ફંડિંગ નથી, પણ માતાજીના માંડવાના નામ ઉપર કેટલા લોકો ધૂણશે ત્યાં? ના, તમે હજુ તમે શરૂઆત. હું તમને કહું છું, કોઈ ધૂણવાનું છે નહીં. તમે ધૂણશે એ તો ફાઇનલ ને? ના. હું તમને સાહેબ કહું છું, એ તો વાંધો નહીં, સમયનું કામ કરશે. માંડવામાં મેલડી માનો બરાબર માંડવો છે અને કોઈ ના ધૂણે એવું તો બને જ નહીં. એવું તો બને જ નહીં. એટલે સાચી વાત કરો, સચોટ બરાબર હું માહિતી લઉં છું. અને જો એ સમયે ધૂણતા હશે ને તો પણ હું કાયદેસર ટોળામાં મોકલાવીશ પોલીસ અને કાયદેસરની કાનૂની કાર્યવાહી કરાવીશ. સારું, ચાલો, બરોબર છે. આપનું ધન્યવાદ. ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં જોડાવા બદલ આભાર. મારું નામ છે પત્રકાર મનોજ ચૌહાણ, ગુજરાત. ઓકે, ચાલો. સૌરાષ્ટ્ર. ધન્યવાદ.